છે જેના કારણે પાણી થઈ ગયું છે, જ્યાં લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। વાહન ચાલકોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પંચોલીથી પલાસિયા ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા જ માર્ગ બંધ કરાયો છે। લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કુલ 11 માર્ગ બંધ થઈ ગયા છે। વ્યારાના 3, વાલોડના 3 અને ડોલવડના 5 માર્ગ બંધ પણ થયા છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને તાપી જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે તાપી જિલ્લામાં આવેલી નદીઓની વાત કરવામાં આવે તો અંબિકા, ઝાખરી, કુણા નદીમાં ભરપૂર પાણી આવ્યા છે, જેને લઈને જે નદીના જે નીચાણવાળા વિસ્તારો છે, જે લો લેવલ પુલો છે, તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ પલસિયા અને ડોલવણને જોડતો આ લો લેવલ પુલ છે, તેના ઉપર પાણી ફરી વળવાની સાથે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તમે સીધા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયાથી આવવા જતા વાહનો હાલ અટકી પડ્યા છે, જેને લઈને આ વાહન ચાલકોએ ભારે ચકરાવો કરીને જવું પડી રહ્યું છે। વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં કુલ 11 રસ્તાઓ આજે લો લેવલ પુલો છે તે બંધ થઈ ગયા છે। બંધ થવાની સાથે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। તમે સીધા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પાણી ફરી વળવાના સાથે વાહન વ્યવહાર ઠપ થઈ જવાની સાથે હાલ તંત્રએ જે તકેદારીના ભાગરૂપે આ રસ્તાઓ હાલ બંધ કરી દેવામાં આવે છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં કુલ 11 રસ્તાઓ હાલ બંધ થઈ ગયા છે, તેમાં વાલોડના 5, ડોલવણના 3 અને વ્યારાના 3, આમ કુલ મળીને 11 રસ્તાઓ બંધ થવાની સાથે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।